ચાલો 2025-26 માટે શિક્ષકોની જિલ્લા બદલીની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આ બધી માહિતી 1 એપ્રિલ 2026ના રોજ આવેલી સત્તાવાર સરકારી જાહેરાત પર આધારિત છે. આ સમજૂતીમાં અરજી કરવા માટે શું શું કરવું પડશે એ બધું વિગતવાર જોઈશું. ચાલો સૌથી પહેલાં સૌથી અગત્યની માહિતી એટલે કે તારીખો અને વેબસાઇટ પર નજર નાખીએ. અરજી કરવા માટે બહુ ઓછો સમય છે, ફક્ત 3 દિવસ જ મળશે. તારીખો નોંધી લેજો. 21 એપ્રિલે બપોરથી લઈને 23 એપ્રિલની મધરાત સુધી પોર્ટલ ખુલ્લું રહેશે. બધી અરજીઓ ફક્ત આ એક જ ઓફિશિયલ DPE ગુજરાતની વેબસાઇટ પર કરવાની રહેશે. તો આ અરજી કરવાની આખી પ્રોસેસ શું છે? ચાલો એક પછી એક સ્ટેપ જોઈએ. આ 4 સ્ટેપ્સને ધ્યાનથી અનુસરવાના છે અને ખાસ કરીને વેબસાઇટ પરની બધી સૂચનાઓ બરાબર વાંચી લેવી. સારું, ફોર્મ સબમિટ કર્યા પછી શું? પ્રોસેસ ત્યાં પૂરી નથી થતી. આગળ જોઈએ. ઘણાને એવો સવાલ થાય છે કે શું ફક્ત ઓનલાઈન ફોર્મ ભરી દેવાથી કામ પતી જશે? ના, એ પૂરતું નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે અરજીની ચકાસણી કરાવવી ફરજિયાત છે. અને છેલ્લે કેટલીક ખૂબ જ અગત્યની ચેતવણીઓ જેના પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ વાત બરાબર સમજી લેજો. ફોર્મમાં થયેલી કોઈ પણ ભૂલ માટે જવાબદારી ફક્ત અરજદારની જ રહેશે. આ બધું જોતા એક જ સવાલ ઊભો થાય છે: શું બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર છે?